ગબ્બરભાઈ વિવાદો ચાલી રહ્યા છે, વિવાદો તો બધા થઈ ગયા છે, પણ આ જે બેઠક છે એટલે બેઠકમાં તમારો કયા પ્રકારનો રોલ રહેશે? બેઠકમાં આપણે હાજરી આલીશું. ઓલરેડી સમાજનું કોઈ બંધારણ તોડ્યું નથી અને અમારા ગામમાં કોઈ મીટિંગ થઈ નથી. જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ અઠવાડિયા પહેલા આયોજન કર્યું હતું, પણ ગામના કોઈ આગેવાનો આવ્યા નતા. ઓલરેડી ગામ પહેલા હોય, ગામનું બંધારણ અમારે માનવું બી જોઈએ, પણ ગામવાળાની ડાયરિંગ ગામનું કોઈ બંધારણ કર્યું નથી અને સીધા સમાજવાળાને બોલાયા છે. અને આજના દાડા સુધી સમાજ માટે જ રહ્યા છે. કોઈ સમાજની મીટિંગ એવી નહીં હોય કે અમારી હાજરી ના હોય, કોઈ સમાજનું કાર્ય એવું ના હોય કે અમારો ફાળો ના હોય. અને જેટલા દાડા સમાજના આગેવાનો નેતાઓ બધા છે, એમને જેટલી ઘડી અમારે કલાકારોની ઇન્સ્ટ્રુમેન્ટ સાઉન્ડવાળાની જેટલા ઘડી જરૂર પડે એટલા દાડા અમારો યુઝ કર્યો. દરેક મિટિંગમાં અમને બોલાયા અને અથવા અમારો કોઈ સાઉન્ડ રીધમવાળાને પૂછ્યા વગર એમને તાત્કાલિક નિર્ણય લઈ લીધો. ઓલરેડી સરકાર પણ કદાચ નોટબંધી કરે તો 6 મહિના 12 મહિનાનો ટાઈમ આલે છે બદલાવાનો, પણ અમને કોઈ એવું કર્યું નથી. અને કદાચ મારો વિરોધ આટલો બધો કર્યો, આટલું ડીજેનો બહુ વિરોધ કર્યો છે, આટલો ને આટલો વિરોધ કદાચ દારૂ માટે કર્યો હોત અથવા જે 150 મકાન તૂટ્યો તો આટલો બધો વિરોધ કર્યો હતો, બહુ સમાજમાં ફાયદો થોત. અને ઓલરેડી ગદ્દાર, દેશદ્રોહી એટલું બધું કોઈ મેં એટલું બધું ગુનો કર્યો નથી. એમને એટલો બધો હક પણ નથી કે મને જે આ શબ્દો બોલે. આજે જે બેઠક યોજાવાની છે તેમાં તમારું કયા પ્રકારનું સ્ટેન્ડ રહી શકે છે? કહીશું ને, આપણે જઈશું. આપણે ચોર હોતો ના જો, ચોર નથી તો જઈશું. ઓકે, ડન.